વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ટેક્સ્ટ ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 1 જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓસ્ટ એટલે કે સામા પ્રવાહે નો પેટા યુનિટ 1 ટ્રેક્સ ટુ તાજનગર પૂર્ણ કર્યું અને સીતાપુર સ્લેબ બીજું યુનિટ એમાં આપણે થોડું પેરેગ્રાફ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ. સીતાપુર સ્લાઇડ એ ઉત્તર પ્રદેશનું એક એવું ગામ કે જ્યાં મોટા ભાગના એટલે કે ઓવર 60% 60% થી વધુ ઘરમાં વીજળી નથી અને એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર નામની એક સામાજિક નાની સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સંસ્થા એ આ પરિસ્થિતિને બદલવાનું બીડું હાથ ધર્યું અને બહુ ઓછા સમયમાં એણે પોતાની મહેનતથી આ કામ કરી બતાવ્યું. તો આ પાઠમાં આજે આપણે જોઈશું આગળ ઇન્સ્ટોલ કરવું એટલે પ્રસ્થાપિત કરવું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ નાના વીજ સંકલનને પ્રસ્થાપિત કરવા ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. જાણે કોઈ મોટી ઘટના હોય ઇન ધ વિલેજ. ગામમાં આ વીજ સંકલનનું સ્થાપન કરવું એ જાણે એક મોટી ઘટના હતી. એન્ડ અને એવરીવન દરેક વ્યક્તિ ગેટ્સ ઇન્વોલ્વ એમાં ભાગ લેતો હતો. નાનકડા ગામમાં કોઈના ઘરે આવું માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવા તો એક મોટી ઘટના હતી અને એમાં દરેક વ્યક્તિ ભાગ લેતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. હવે એક ગામ જેનું નામ છે દમદમપુરાવા 13 જે આ એમજીપી સંસ્થા છે એની જે ટુકડી છે મેપ એટલે આમ નકશો થાય પણ અહીં કરતા પછી મેપ ક્રિયાપદ આપ્યું છે જેમાં એસ લાગ્યો છે. મેપ્સ એટલે નકશો તૈયાર કરવો. આ જે એમજીપી ની ટીમ છે એ નકશો તૈયાર કરે છે. ધ વિલેજ ગામનો નકશો તૈયાર કરે છે. કેવી રીતે? હાઉસ બાય હાઉસ એક ઘરનો નકશો તૈયાર કરે છે. બીનીથ એટલે નીચે. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. મિડ એટલે મધ્ય અને ડે એટલે દિવસ. દિવસનો મધ્ય ભાગ એટલે કે બપોર. બપોરે 12 વાગ્યા એને મિડ ડે કહેવાય. તો 12 વાગ્યાના સૂરજમાં ધગધગતા તાપની બળબડતા તાપની નીચે એ લોકો કામ કરે છે. કયો? આ ટીમ વાળા વર્કિંગ આઉટ. શું વિચારે છે? વેર ટુ પ્લેસ ક્યાં મૂકવું ઈચ વાયર. આ માઇક્રોગ્રીડના દરેક વાયર કઈ જગ્યાએ મૂકવા. સો એસ કે જેથી. સો એસ એટલે કે જેથી ટુ કનેક્ટ કસ્ટમર જે ગ્રાહક છે ઈ કનેક્ટ થઈ શકે, સંકળાઈ શકે ટુ ધ પાવર સોર્સ. જે આપણે ઊર્જાનો સ્ત્રોત છે એમાં આપણા ગ્રાહક સંકળાઈ શકે વધુ ને વધુ સારી રીતે. એ માટે બળબડતા તાપની નીચે આ ટીમ છે એ એક ઘરનો નકશો તૈયાર કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ કેટલાક ઘરના લોકો જોઈન ઇન એમાં જોડાય છે. જોઈન એટલે જોડાવું. વાઇલ અધર બીજા લોકો લુક ઓન એટલે એનું ધ્યાન રાખે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ કેટલાક લોકો હુકમ આદેશ આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ આજે આખી કાર્યવાહી છે ઈ વાઇડ આઈડ એટલે પોળી આંખો જેને આપણે કુતૂહલતાથી આપણે આંખ કેવી રીતે પોળી આંખો કરીને આ આખી પ્રક્રિયા ઉત્સુકતાથી જોવે છે. એટલે કે કેટલાક લોકો એમાં જોડાય છે, કેટલાક ધ્યાન રાખે છે, કેટલાક હુકમ કે આદેશ આપે છે અથવા કેટલાક લોકો પોળી આંખે ઉત્સુકતાથી આખી કાર્યવાહી નિહાળે છે. તો આ હતો આપણો પેરેગ્રાફ સીતાપુર સ્લાઇડનો. આ પેરેગ્રાફમાંથી આપણને બે પ્રશ્ન મળ્યા. પહેલું, why does the team map the village? આપણે ખબર છે કે વાક્યની પ્રશ્નાર્થ વાક્યમાં જો do does did
પછી ડઝ જ્યારે આપણે દૂર કરીએ ત્યારે ક્રિયાપદમાં કંઈક ઉમેરવું પડે. તો ધ ટીમ મેપ્સ, તો અહીંયા આપેલું છે જો ધ ટીમ મેપ્સ, પછી ધ વિલેજ એ પ્રશ્નમાં છે ને આમે આપ્યું છે, તો અહીંથી આખો જવાબ બનશે પહેલો અક્ષર કેપિટલ, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. બરાબર. બીજું, why is installation of a microgrid a grand event? નાના વીજ સંકલનને પ્રસ્તાવિત કરવા એ એક મોટી ઘટના બનાવ શા માટે છે? તો આપણે જોયું installing the microgrid is a grand event in the village and everyone gets involved. તો આપણે is વાળો સવાલ છે, શા માટે છે? તો installation of a microgrid પછી is, આ આપણો કરતા છે is પછીનો. installation of a microgrid is a grand event because everyone gets involved. આપણે why દૂર કરીએ તો કારણ ઉમેરવું પડે, કારણ કે everyone gets involved, દરેક વ્યક્તિ ભાગ લે છે. પછી જો અહીંયા આપ્યું છે some join in, કેટલાક લોકો જોડાય છે, while others look on, કેટલાક લોકો ધ્યાન રાખે છે, calling out orders, કેટલાક હુકમ આપે છે, or watching the curious proceeding wide-eyed, અને કેટલાક લોકો ઉત્સુકતાથી આ આખી કાર્યવાહી જોવે છે. તો આ હતું આપણો આ પેરેગ્રાફ. હવે આપણે આગળ ફકરો જોશું. The roof of a sturdy brick walled home in each village. Roof એટલે કે છાપરું, sturdy એટલે કે મજબૂત, અને brick એટલે ઈંટ, wall એટલે દીવાલ, ઈંટોની દીવાલ વાળું. હવે અહીંથી શરૂઆત કરશું. દરેક ગામમાં જેનું છાપરું મજબૂત હોય, બ્રિક વોલ, અને જેના ઘરની દીવાલ ઈંટો વાળી મજબૂત દીવાલ હોય, is always chosen. chosen એટલે પસંદ કરવું. બરાબર. એ હંમેશા પસંદ કરવામાં આવે છે. બરાબર. કોકના દ્વારા પેસિવ વાક્ય રચના છે. is always chosen, ના દ્વારા પસંદ કરવું. શેના માટે પસંદ કરવામાં આવે છે? as the site. site એટલે કે જગ્યા. જગ્યા માટે for the panels and the battery. battery અને પેનલ મૂકવા માટે કેવી જગ્યા પસંદ કરવા આવે છે? તો કે જે ઘરનું છાપરું મજબૂત હોય અને દીવાલ ઈંટોની બનેલી મજબૂત હોય એવા ઘરને પસંદ કરવામાં આવે છે. એઝાસ કોણ છે? તો વન ઓફ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાસ કે જે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, કે જેની ભરતી કરવામાં આવી છે ફ્રોમ ધ, ક્યાંથી? લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. રેઉસાના સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી. લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે સ્થાનિક જિલ્લો. એજાસ જે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે જેની ભરતી સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કરવામાં આવી છે, એ શું કરે છે? તો કે ઇન્સ્ટોલ ધ પેનલ. પેનલને ઇન્સ્ટોલ કરે છે કઈ જગ્યાએ? ઇન અ સાઉથર્લી ડાયરેક્શન, દક્ષિણતમ દિશામાં. શા માટે કરે છે? તો ટુ કેપ્ચર, પકડવા માટે, as much sunlight as possible. દક્ષિણ દિશામાં પેનલ્સ રાખવાથી સૌથી વધુ આપણે સૂર્યપ્રકાશ પકડી શકીએ, મેળવી શકીએ. તો આ હતો આપણો ફકરો, જેના પરથી 3 સવાલ મળે છે. પહેલો સવાલ છે where are the panels and the battery installed? બેટરી અને પેનલ ક્યાં, where એટલે ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવે છે? આપણા સવાલમાં ક્રિયાપદ are છે, તો આ પછી આવેલો
શરૂઆત કરશું. The panels and the battery પછી are installed પછી આગળ આપણે on લખશું. કઈ જગ્યાએ? On the roof of a sturdy brick-walled home. બરાબર. બીજો સવાલ why એટલે કે શા માટે? Why is the panel installed in southerly direction? એનો બીજી રીતે સવાલ પૂછી શકે અથવામાં how is the panel installed? પેનલ ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એમ પૂછાય, અથવા પેનલ ને દક્ષિણતમ દિશામાં શા માટે મૂકવામાં આવે છે, પ્રસ્થાપિત કરવામાં આવે છે. જો આવો સવાલ હોય તો આપણે સવાલમાંથી પહેલા જવાબ લખશું. આપણા સવાલનું ક્રિયાપદ is છે તો is પછીનો કર્તા લેશું. The panel is installed in southerly direction. પછી અહીંયાથી શા માટે પકડવા માટે? to capture as much sunlight as possible. to capture as much sunlight as possible. અને લાસ્ટ છે who is Ajaz. Ajaz કોણ છે? તો Ajaz is one of the company's first electrician who is recruited from the local district block of Revsa. આયા સુધી બરાબર. તો હવે આગળ જોઈશું. એના પછીનો પેરેગ્રાફ જો જ્યારે પણ આપણને ઇન્વર્ટેડ કોમામાં કોઈ વાક્ય આપેલું હોય એનો મતલબ થાય કે કોઈના દ્વારા બોલાયેલા શબ્દો એને એ રૂપે મૂકવામાં આવ્યા છે. We are saving environment. We are saving our environment. અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. શેના દ્વારા? With these lights. આ પ્રકાશ દ્વારા, આ લાઇટ દ્વારા. અને there is no pollution. પ્રદૂષણ થતું નથી in our homes either. જો એ લોકો કોઈ પેલા કેરોસીનથી જે ચાલતા દીવા કે એના દ્વારા જ્યારે ઘરમાં લાઇટ વાપરતા ત્યારે જે ધુમાડો થતો એનાથી એમની તબિયતને પણ નુકસાન થતું. પણ આ ખ્યાલ છે કે સૂર્યથી જે ચાલતા સાધનો છે એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત છે, જેનાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. અહીંયા આપણા અવતરણ ચિહ્ન પૂરા થાય છે. તો આ વાક્ય કોના દ્વારા બોલાવવામાં આવ્યું છે? says a farmer from the village. ગામના એક ખેડૂત દ્વારા બોલવામાં આવ્યું છે. શું કીધું એણે? કે અમે અમારું પર્યાવરણ બચાવીએ છીએ આ લાઇટ દ્વારા અને અમારા ઘરમાં હવેથી કોઈ પ્રદૂષણ થતું નથી. જો પાછો એક ઇન્વર્ટેડ કોમામાં આવ્યું છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ઇમર્જ એટલે બહાર આવવું. નવા વ્યવસાયો, ધંધાઓ શરૂ થયા છે બહાર આવવાના. કોની વચ્ચે? તો કે amongst. among અને between વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખ્યાલ છે કે જ્યારે બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચેનું આપણે જ્યારે સરખામણી કે વાત કરવી હોય ત્યારે between નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બે થી વધુ ઘણા લોકો વચ્ચેનું કેવું હોય ત્યારે among નો ઉપયોગ કરીએ છીએ. amongst the customers too. જે આ MGP ના જે સોલાર થી ચાલતા માઇક્રોગ્રીડ યુઝ કરે છે એવા બધા ગ્રાહકો છે એમાં હવે નવા વ્યવસાય શરૂ કરવાના, બહાર આવવાના શરૂ થયા છે. કોણ બોલે છે? says another. બીજી એક વ્યક્તિ બોલે છે. આયા ઇન્વર્ટેડ કોમા પૂરા થાય છે. in one
વિડીયોમાં એક માણસે હવે રાતના ટેબલ ક્લોથ પ્લાસ્ટિકના બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. It's nice to have light. આ પણ ઇન્વર્ટેડ કોમામાં આવેલું વાક્ય છે. પ્રકાશ જ્યારે આપણે It's nice to have light while we cook. જ્યારે આપણે રસોઈ કરતા હોય and eat જમતા હોય ત્યારે લાઈટ હોય, પ્રકાશ હોય તો બહુ મજા આવે, ખુશ થઈ જાય. Our children, અમારા બાળકો are also studying more now. હવે અમારા બાળકો વધુ ભણે છે, વધારે સમય અભ્યાસ કરી શકે છે. કોની મદદથી? LED લાઇટની મદદથી. તો શું ફાયદો થયો એ લોકોને? એ લોકો રસોઈ કરતા હોય ત્યારે લાઇટ હોય, જમતા હોય ત્યારે લાઇટ હોય અને એ લોકોના બાળકો પણ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે છે. તો આ આટલામાંથી આપણને 4 પેરેગ્રાફ મળે છે, પ્રશ્ન મળે છે. પહેલું છે what are the advantages of solar power? સૂર્ય શક્તિના क्या फायदा છે? એડવાન્ટેજીસ એટલે ફાયદા, લાભ, ડિસએડવાન્ટેજીસ એટલે ગેરલાભ. તો સૌથી પહેલા આમાં આપણે ફાયદા લખવાના છે, જે આમાં આપણને સીધા આપેલા નથી, પરંતુ આપણને ખબર છે કે એક તો સોલાર પાવર હોય એ પર્યાવરણને બચાવે છે. તો સોલાર પાવર સેવ્સ, SAVE અને S લગાડશું કારણ કે એક વચન છે એટલે સેવ્સ એન્વાયરમેન્ટ. પછી બીજો ફાયદો છે એ પ્રદૂષણને નિયંત્રિત કરે છે, એટલે કે બીજું લખશું સ્ટોપ્સ પોલ્યુશન. અને ત્રીજો ફાયદો છે કે નવા નવા જે વ્યવસાય છે એને બહાર આવવામાં મદદ કરે છે. તો helps to emerge new business, નવા વ્યવસાય બહાર આવવામાં મદદ કરે છે. બીજો ક્વેશ્ચન why એટલે શા માટે are the people of the village happy? ગામના લોકો શા માટે ખુશ છે? ગામના લોકો શા માટે ખુશ છે? તો આપણે કારણ કહેવાનું છે એની ખુશીનું. તો આ રાખ્યું છે એના પછી કરતા છે the people of the village, પછી are લખવાનું, are happy. હવે શા માટે ખુશ છે? because they, આપણે અહીંયા ટુ કાઢી અને they have light, તેઓ પાસે લાઈટ છે, પ્રકાશ છે. while they, જ્યાં we છે ત્યાં આપણે they લખશું, while they cook and eat. બરાબર? ખુશ શા માટે છે? કારણ કે એ લોકો રસોઈ કરે અને જમે ત્યારે પણ એ લોકો પાસે લાઈટ છે. and their children are also studying more now. હવે તેમના બાળકો વધુ સારી રીતે વધુ સમય અભ્યાસ કરી શકે છે. તો આપણે અહીં they થી શરૂઆત કરશું, પછી જ્યાં we છે ત્યાં પણ they અને our નું there કરશું. હવે ત્રીજો છે in the village customer are using the light to ... આ જ્યારે અધૂરું વાક્ય આપ્યું હોય ત્યારે આપણે શું કરવાનું? તો આ વાક્ય આપણે પેરેગ્રાફમાં ગોતવાનું. in the village customer are using the light to સુધી આપ્યું છે, પછી જ્યાં લગી ફૂલ સ્ટોપ ન આવે, પૂર્ણ વિરામ ન આવે ત્યાં લગી વાક્ય ગોતવાનું. અને એ જવાબ આપણે અહીંયા બેઠે બેઠો ફૂલ સ્ટોપ આવે ત્યાં લગી લખી નાખવાનું. એટલે કે weave sarees by night, weave sarees by night. જ્યારે પણ તમને આવી રીતનો પ્રશ્ન આપ્યો એટલે કે અધૂરું વાક્યને પૂરું કરવાનું આપ્યું હોય ત્યારે જ્યાં લગી પૂર્ણ વિરામ ન આવે ત્યાં સુધીનું વાક્ય લખવાનું. એના પછીનું પણ એવું છે one man has a night business off. તો આપણે ફકરામાંથી ગોતશું one man has now night business
અગેન્સ્ટ ધ ઓડના બે પેટા યુનિટ, પહેલું ટ્રેક્સ ટુ તાજનગર અને બીજું સીતાપુર સ્લાઇડ પૂરું થાય છે. આવતીકાલે આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ જનરલ લાઇબ્રેરી કેરેલામાં આવેલી છે એનો અભ્યાસ કરશું. આ બધા પ્રશ્નો ટેક્સ્ટની પાકી નોટમાં લખતું જવાનું છે. સાથે સાથે આપણે પહેલો જે યુનિટનો પેટા યુનિટ જોયું ટ્રેક્સ ટુ તાજનગર એનું શોર્ટ નોટ પૂછાઈ શકે. તાજનગર રેલવે સ્ટેશન આના પરથી પણ સીતાપુર સ્લાઇડમાંથી પૂછાઈ શકે એમજીપી. બરાબર, તો આ બે શોર્ટ નોટ પણ તમારે જ્યારે આપણે પાઠ 3 પેટા યુનિટ પૂરા કરશું ત્યારે હું તમને સૂચના આપું એ પ્રમાણે પાકી નોટમાં શોર્ટ નોટ પણ લખવાની હશે. તો આવતીકાલે આપણે પલક્કડ લાઇબ્રેરી પેટા યુનિટનો અભ્યાસ કરશું. આભાર.